રાધે રાધે મિત્રો, ભગવદ્ ગીતા ચેપ્ટર 2 શ્લોક 62, જેમાં શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય ઇન્દ્રિયો વિષયોનું ચિંતન કરે છે, મનુષ્યો તેમાં આસક્ત થાય છે. જે ચિંતન કરે છે, જેવા વિચાર કરે છે, ઇન્દ્રિયોનો વિષય ભોગો વિશે વિચાર કરે છે, તેમાં આસક્ત થાય છે. આપણે ઘણી વખત જે વિચાર કરતા હોય એમાં આસક્તિ હોય આપણે, કારણ કે જેમાં આસક્તિ હોય તેનો જ આપણે વિચાર કરતા હોય. એટલે આ બધું સિમિલર છે. અને આવી આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે. હવે તમારામાં વિચાર આવ્યો તો તમને એ કરવાનું મન થાય. તમારામાં ખરાબ વિચાર આવે છે તો તમે એ ખરાબ દુષ્કર્મ કરો છો, બરાબર. અને બીજું એમ કહે છે કે કામનાથી ક્રોધ ઉત્પન્ન થાય છે. જ્યારે તમારી કામના પૂરી નથી થતી આપણી, ત્યારે ક્રોધ ઉત્પન્ન થાય છે. જ્યારે આપણે જે ધાર્યું છે એ નથી થતું તો આપણને ગુસ્સો આવી જાય છે. તમે ઘણી વખત તમે પ્રોજેક્ટ હોય કે કોઈ મેનેજમેન્ટ ગ્રુપ હોય, એમાં લીડર હો, તમે ગમે તે પણ, તો તમે ધાર્યું છે કે નહીં મારે આમ કરવું છે, પણ એ નથી થતું. એના કારણે તમને ક્રોધ ઉત્પન્ન થાય છે. શું છે? બધું સિમિલર જ છે. જેમ આપણે આપણા ઇન્દ્રિય વિષય ભોગો વિશે વિચારીએ છીએ, બરાબર, ત્યારે તો આપણે એના પ્રત્યે આકર્ષાઈએ છીએ. ત્યારે આપણને થાય છે કે નહીં આપણે આવું કરવું છે, બરાબર. પણ આ બધું કામ વિચારોનું છે. વિચારો પણ આપણા કર્મો છે. તો જેવું વિચારશું એવું કર્મ કરશું આપણે. મેં આગળના શ્લોકોમાં પણ કીધેલું છે. તો વિચારો ઉપર કાબૂ રાખો. કૃષ્ણ ભાવથી, કૃષ્ણ ભક્તિ દ્વારા કોઈ પણ કામ કરો, વિચારો, બરાબર. ભગવાન વિશે વિચારો. કોઈ સારી બુક પણ વાંચો, જેના કારણે તમારા વિચારો ડાયવર્ટ થઈને રહે. તો બસ આજના માટે બસ એટલું જ. રાધે રાધે.